નરેન્દ્ર મોદી આધુનિક ભારતના શક્તિશાળી નેતા અને શ્રીકૃષ્ણના આદર્શ. નરેન્દ્ર દામોદરદાસ મોદી, જેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી છે, તેવું કહેવામાં આવે છે કે તેમનું આભા મંડળ અને નેતૃત્વ ભગવાન શ્રીકૃષ્ણને મળતું આવે છે. આ દ્રષ્ટિકોણથી તેમના જીવન અને કાર્યના કેટલાક મુખ્ય પાસાઓને સમજવાનો પ્રયાસ કરીએ. જન્મ અને પ્રારંભિક જીવન. નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17 સપ્ટેમ્બર 1950 છે અને તેમનો જન્મ વડનગર, ગુજરાતમાં થયો હતો. બાળપણથી જ મોદીએ વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાનો પ્રયત્ન કર્યો. કટિબદ્ધતા અને અનુકૂલન ક્ષમતા એ તેમના જીવનના મુખ્ય ગુણો રહ્યા છે, જેને કારણે તેઓ આજે વિશ્વના મજબૂત નેતાઓમાં ગણાય છે. રાજકીય જીવનની શરૂઆત. નરેન્દ્ર મોદીએ 1980 ના દાયકામાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માં પ્રવેશ કર્યો. તેમની શ્રેષ્ઠ આયોજન ક્ષમતા અને નેતૃત્વ ક્ષમતાઓને કારણે તેઓ ઝડપથી પાર્ટીમાં મુખ્ય ભૂમિકા ભજવતા થયા. 2001 માં તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી અને તે સમયે તેમના વિકાસ મોડેલને અનેક લોકો દ્વારા સરાહના મળી. વડાપ્રધાન તરીકે ભારતની આગેવાની. 2014 માં નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. આ પછીથી તેમણે અનેક અભૂતપૂર્વ નિર્ણયો લીધા અને સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. તેમની મોટી યોજનાઓમાં સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, જન ધન યોજના અને વધુ આવી યોજનાઓનો સમાવેશ થાય છે. નેતૃત્વમાં શ્રીકૃષ્ણના ગુણો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમુક ગુણો છે, જે ભગવાન શ્રીકૃષ્ણના આદર્શોને મજબૂત રીતે પ્રતિબિંબિત કરે છે. સર્વસમાવેશક દ્રષ્ટિકોણ. જેમ કે શ્રીકૃષ્ણે મહાભારતમાં બધા જ પ્રકારના લોકો સાથે સમાન વર્તન કર્યું, નરેન્દ્ર મોદી પણ સર્વસમાવેશક વિકાસ અને દરેક વ્યક્તિના ઉન્નતિની વાત કરે છે. કરિશ્મા અને આકર્ષક ભાષણ. શ્રીકૃષ્ણના જેવી જ તેમની ભાષણ શૈલી છે, જે લોકોના હૃદયને સ્પર્શી જાય છે અને તેને પ્રેરિત કરે છે.